નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં A to Z ના જે ચાર સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. તો એમાં આપણને આપેલું છે A to Z ના ચાર સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. તો આપણે A to Z ના જે ચાર સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે તે આપણે આજે અભ્યાસ કરીએ. તો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. તો એમાં આપણને આપેલું છે કે એ ના ચાર છે, બી ના ચાર છે સ્પેલિંગ. તો હવે આપણે એના જે ચાર છે તે જોઈએ. તો કે APPLE એપલ એટલે સફરજન. APPLE એપલ એટલે સફરજન. બરાબર. હવે આપણે એનો સ્પેલિંગ APPLE તો આપણે બોલ્યા. હવે એના આધારે આપણને બીજો જે છે સ્પેલિંગ તો કે ANT એન્ટ એટલે કીડી. ANT એટલે કે કીડી. એના પછી છે ARM આર્મ એટલે હાથનો ભાગ. આર્મ એટલે હાથનો ભાગ. AXE એક્સ એટલે કુહાડી. એક્સ એટલે કુહાડી. તો આપણે એના આધારે આપણે જે ચાર એનથી શરૂ થતા સ્પેલિંગ છે તો કે એપલનો, એન્ટનો, આર્મનો અને એક્સનો. તો આપણે જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે તમારે પાકા કરવાના છે. તો હવે આપણે બી ના ચાર સ્પેલિંગ જોઈએ. તો કે BOY બોય એટલે છોકરો. BOY બોય એટલે છોકરો. BAT બેટ એટલે બેટ અથવા ચામાચીડિયું. BAT બેટ એટલે બેટ અથવા ચામાચીડિયું. BOOK બુક એટલે પુસ્તક અથવા ચોપડી. BOOK બુક એટલે પુસ્તક અથવા ચોપડી. BABY બેબી એટલે નાનું બાળક. BABY બેબી એટલે નાનું બાળક. તો આપણે બી ના આધારે આપણે ચાર જે સ્પેલિંગ છે તો કે બોયના બેટ, બુક અને બેબી. આપણે ચાર જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કર્યા છે તે તમારે ખાસ યાદ રાખવાના છે. એના આધારે આપણે અર્થના સામે સ્પેલિંગ સામે અર્થ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો હવે આપણે જોઈએ કે સીમાં જે ચાર છે તો કે ક્યાં છે. તો કે CAT કેટ એટલે બિલાડી. CAT કેટ એટલે કે બિલાડી. CUP કપ એટલે કે પ્યાલો. CUP કપ એટલે પ્યાલો. CAP કેપ એટલે ટોપી. CAP કેપ એટલે ટોપી. COW કાવ એટલે ગાય. COW કાવ એટલે ગાય. તો આપણે સી ના ચાર સ્પેલિંગ જોયા. તો કે ક્યાં તો કે કેટ, કપ, કેપ અને કાવ. તો આ સી ના આધારે જે ચાર સ્પેલિંગ છે તમારે ખાસ યાદ રાખવાના છે. તો સી પછી આપણે ડી ના ચાર સ્પેલિંગ જોઈએ આપણે. તો કે ક્યાં છે. તો કે DOG ડોગ એટલે કે કૂતરો. DOG ડોગ એટલે કે કૂતરો. એના પછી છે DISH ડીશ એટલે રકાબી અથવા થાળી. DISH ડીશ એટલે રકાબી અથવા થાળી. એના પછી છે DOOR ડોર એટલે બારણું. DOOR ડોર એટલે બારણું. એના પછી છે DOLL ડોલ એટલે ઢીંગલી. DOLL ડોલ એટલે ઢીંગલી. તો આપણે ડી ના છે ચાર સ્પેલિંગ જોયા આપણે કે ડોગ, ડીશ, ડોર અને ડોલ.
તો આ સ્પેલિંગ તમારે ખાસ છે તે ધ્યાનમાં રાખવાના છે. તો ડી જે આપણે અહીંયા ચાર જે સ્પેલિંગ લીધા છે એ જ પાકા કરવાના છે. ડીના પણ ઘણા અલગ અલગ પ્રકારના જે સ્પેલિંગ છે, સીના છે, એના છે, બીના છે. તો આ અક્ષર ઉપરથી ઘણા બધા સ્પેલિંગ છે, પણ આપણે બીજા સ્પેલિંગ નહીં, પણ આપણે આ જે 4 છે તેનો જ ઉપયોગ કરવાનો છે. તમે ડી ઉપર બીજો સ્પેલિંગ લખી નાખો તો ચાલશે નહીં. એટલે આપણને જે ડોગ, ડીઝ, ડોર અને ડોલ છે તે જ તમારે યાદ રાખવાના છે. હવે એના પછી છે ઈનો, તો કે ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. એના પછી આપણે જોઈએ કે EYE, આઈ એટલે આંખ. EYE, આઈ એટલે આંખ. EGG, એગ એટલે ઈંડું. EGG, એગ એટલે ઈંડું. EAR, ઈયર એટલે કાન. EAR, ઈયર એટલે કાન. તો આપણે ઈના છે 4 સ્પેલિંગ જોયા. ક્યાં ક્યાં? તો કે એલિફન્ટ, આઈ, એગ અને ઈયર. બરાબર. તો આ જે 4 સ્પેલિંગ છે તમારે પાકા કરવાના છે. હવે આપણે જોઈએ ઈ પછી એફ. તો એફના 4 સ્પેલિંગ છે. તો એફના 4 સ્પેલિંગ આપણે જોઈએ કે ક્યાં ક્યાં છે. એફ, તો કે FISH, ફિશ એટલે કે માછલી. FISH, ફિશ એટલે કે માછલી. FAN, ફેન એટલે કે પંખો. FAN, ફેન એટલે પંખો. FOX, ફોક્સ એટલે શિયાળ. FOX, ફોક્સ એટલે શિયાળ. એના પછી છે FRUIT, ફ્રૂટ એટલે ફળ. તો આપણે એફના છે 4 સ્પેલિંગ જોયા. તો કે ક્યાં ક્યાં? તો કે ફિશ, ફેન, ફોક્સ અને ફ્રૂટ. હવે એના પછી છે જી. તો જીના 4 સ્પેલિંગ આપણે જોઈએ કે જીના 4 સ્પેલિંગ છે તે ક્યાં છે? તો કે ગર્લ, તો કે GIRL, ગર્લ એટલે કે છોકરી. GIRL, ગર્લ એટલે કે છોકરી. એના પછી છે GOAT, ગોટ એટલે કે બકરી. GOAT, ગોટ એટલે બકરી. એના પછી છે GRAPES, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. GLASS, ગ્લાસ એટલે કે કાચ અથવા પ્યાલો. તો કે GLASS, ગ્લાસ એટલે કે કાચ અથવા પ્યાલો. તો આપણે જે જીના 4 સ્પેલિંગ જોયા તો કે ગર્લ, ગોટ, ગ્રેપ્સ અને ગ્લાસ. બરાબર. હવે એના પછી આપણે એચના આધારે આપણે 4 સ્પેલિંગ જોઈએ તો કે ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ. તો કે HUT, હટ એટલે ઝૂંપડું. HUT, હટ એટલે કે ઝૂંપડું. અને HAT, હેટ એટલે ટોપો. HAT, હેટ એટલે ટોપો. HORSE, હોર્સ એટલે ઘોડો. HORSE, હોર્સ એટલે ઘોડો. HOUSE, હાઉસ એટલે ઘર.
HOUSE, હાઉસ એટલે ઘર. તો તમારે હોર્સ અને હાઉસના સ્પેલિંગમાં ધ્યાન રાખવાનું છે. આર અને યુમાં ફેર પડી જશે તો તમારો સ્પેલિંગ ખોટો પડશે. તમને જેમ કે ઘરમાં ઘર છે એના સ્પેલિંગમાં તમે જો આર લખી નાખશો તો સ્પેલિંગ થઈ જશે હોર્સનો અને અર્થ થશે ઘરનો. એટલે સ્પેલિંગ છે તમારે પાકા કરવાના છે. તો આપણે જોયા કે એચના 4 સ્પેલિંગ છે તો કે હટ, હેટ, હોર્સ, હાઉસ. બરાબર. હવે એના પછી આપણે આઈ જોઈએ. આઈના આધારે જે 4 સ્પેલિંગ છે તો કે 4 જે સ્પેલિંગ છે એમાંથી આપણે ક્યાં ક્યાં આઈના આધારે છે, આઈથી શરૂ થતા હોય તો કે ઇમ્પોર્ટ, તો કે INKPOT, ઇમ્પોર્ટ એટલે કે શાહીનો ખડીયો. તો કે INKPOT, ઇમ્પોર્ટ એટલે કે શાહીનો ખડીયો. એના પછી છે IDOL, આઈડલ એટલે મૂર્તિ. IDOL, આઈડલ એટલે મૂર્તિ. IRON, આર્યન એટલે ઇસ્ત્રી. IRON, આયરન એટલે ઇસ્ત્રી. એના પછી છે ICE, CREAM, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. ICE, CREAM, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. તો આપણે આઈના જે 4 સ્પેલિંગ છે તો કે ઇમ્પોર્ટ, આઈડલ, આયરન અને આઈસ્ક્રીમ. તમારે આ જે 4 સ્પેલિંગ છે તમારે યાદ રાખવાના. હવે એના પછી આપણે જે જોઈએ તો કે JUG, જગ એટલે કુંજો. JUG, જગ એટલે કુંજો. JAM, જામ એટલે મુરબ્બો. JAM, જામ એટલે મુરબ્બો. JAR, ઝાર એટલે બરણી. JAR, ઝાર એટલે બરણી. એના પછી છે JOKER, જોકર એટલે જોકર અથવા મશ્કરો. JOKER, જોકર એટલે જોકર અથવા મશ્કરો. તો આપણે જેના 4 સ્પેલિંગ જોયા તો કે જગ, જામ, ઝાર, જોકર. બરાબર. હવે એના પછી આપણે જોઈએ કેના આધારે જે 4 સ્પેલિંગ છે કે ઉપરથી 4 સ્પેલિંગ છે તો કે KITE, કાઇટ એટલે પતંગ અથવા સમડી પણ થાય છે. કાઇટ એટલે સમડી પણ થાય. તો કે KITE, કાઇટ એટલે પતંગ અથવા સમડી. એના પછી છે KEY, કી એટલે ચાવી. KEY, કી એટલે ચાવી. KETTLE, કેટલ એટલે કીટલી. KETTLE, કેટલ એટલે કીટલી. એના પછી છે KITTEN, કીટન એટલે કે બિલાડીનું બચ્ચું. KITTEN, કીટન એટલે બિલાડીનું બચ્ચું. તો આપણે કે ઉપરથી કાઇટ, કી, કેટલ અને કીટન આપણે જે 4 સ્પેલિંગ છે કે સુધીના આપણે અભ્યાસ કર્યા. તો તમારે આ જે 4 સ્પેલિંગ છે ખાસ પાકા કરવાના છે. તો મેં તમને વાત કરી કે આ સિવાય પણ ઘણા બધા આના ઉપર જેમ કે એફ ઉપર પણ ઘણા બધા સ્પેલિંગ છે, જી ઉપર પણ છે, એચ ઉપર છે. પણ આપણે આ જે આપેલા છે એ જ 4 સ્પેલિંગ આપેલા છે એ જ પાકા કરવાના
છે. તો એફ ઉપર તો તમને 4 છે, 14 છે, બરાબર. એ સિવાય પણ ઘણા બધા, જેમ કે જી ઉપર ગુઆવા છે, બરાબર. તો એવા આપણે કોઈ સ્પેલિંગ નથી, જે 4 આપેલા છે એ જ ખાસ પાકા કરવાના છે, બરાબર. તો ત્યાં સુધી બાય બાય.